વિશાલ બાલ પર તિલક શોભે, જેમ શોભે ઉદયનું વાણ, એ વિશાલ બાલ પર. મિત્રો, આ અવાજ છે શામજીભાઈ આહિરનો અને દ્રંગથી છે અને ખૂબ સરસ ભજનો ગાય છે અને આત્માના અવાજથી ગાય છે. તો આવા શામજીભાઈના ભજનો સાંભળવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને એમના અવાજમાં ભગવાન શિવના ભજનો અને સારા સારા બીજા સનાતન ધર્મના ભજનો સંભળાવીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આવો આપણે સાંભળીએ શામજીભાઈ આહિરને. દાતા મેરે દત્તાત્રી એ મેં કો માંગણાર, એ દાતા મેરે દત્તાત્રી અને મેં કો માંગણાર, એ મનવા ચિત્ત ફળ ત્યાં મળે, માનસુયાને દ્વાર. મિત્રો, આ સાખી ગુરુદત્ત અને મેકણ દાદાને લગતી છે, કારણ કે જે ભગવાન શ્રી રાઘવેન્દ્ર હતા બીજા અવતારમાં દત્ત તરીકે અવતરે છે અને દાદા મેકણ જે લક્ષ્મણનો અવતાર છે. એટલે આ સાખીમાં એવું કહેવામાં આવે છે, સાંભળ્યું છે સંતો પાસે, કે મા અનસુયા એમ કહે છે કે ભાઈ એનો ભાગ છે દાતા મેરે દત્તાત્રી અને મેકો માંગણા હાર, કારણ કે એનો ભાગ છે, એ તારો ભાઈ છે પૂર્વ જન્મનો. જીનમ આમ હરી ગયો મારો માતા અનસુયાનું લાલ, ચિત્ત ચોરી ગયો મારો માતા અનસુયાનું લાલ. હે જટા સિર પર બીજ ચંદ્ર, આ ગંગા જલ કી દાર, જટા સિર પર બીજ ચંદ્ર, આ ગંગા જલ કી દાર, કાનમાં કુંડળ એ જલ ને થાય વીજ તો ચમકાર. મન હરી ગયો મારો માતા અનસુયાનું લાલ, તિલક શોભે શોભે ઉદયનું વાણ, નાક નમણું પ્રેમનો સાગર, નાક નમણું પ્રેમનો સાગર, ઉભરે નયન બહાર. મન હરી ગયો મારો માતા અનસુયાનું લાલ, ચિત્ત ચોરી ગયો મારો માતા અનસુયાનું લાલ. વાહ, ખૂબ સરસ શામજીભાઈ. જે માતા અનસુયાની તમે વાત કરી અને ભગવાન ભોળાનાથની વાત કરી. તો મિત્રો, આવી રીતે આવા જ ભજનો સાંભળવા માટે હંમેશા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે અમને પણ મોટિવેશન મળતું રહે અને તમારા સમક્ષ હર વખતે આવા નવા નવા ભજનો, લોકગીતો અને સત્યકથાઓ રજૂ કરીએ. જય હિન્દ, જય મા ભારતી. થેન્ક યુ. જય મુરલીધર.